જય શ્રી સ્વામિનારાયણ. વાલા વાલા હરિકૃષ્ણ મહારાજ, વાલા વાલા ઘનશ્યામ મહારાજ, વાલા બેનો જય સ્વામિનારાયણ. કેવી કેવી પરચાઓની, કેવી કેવી મહારાજની દયાળુતાની વાતો છે ને. એ આવી ભગવાનની વાતો સાંભળીએ હૃદય ભરાઈ જાય, ગદગદ થઈ જાય. વાહ મારા વાલાની દયા, વાહ મારા વાલાની કરુણા. એવી જ એક આપણે વાત કરવાની છે કે આપણા દેવાનંદ સ્વામી ઝાલાવાડ દેશમાં ફરવા ગયેલા. ઝાલાવાડનો બહુ સારો સત્સંગ. અમે આજથી 30 વર્ષ પહેલાં ગામડા ફરતા તે ઝાલાવાડના લગભગ 30-40 ગામડા ફરવા ગયા હતા. ગામડે ગામડે બહુ આખા અમુક ગામ દલવાડીના, અમુક આખા ગામ કડવા પટેલના, પણ સત્સંગ બહુ સારો. દેવાનંદ સ્વામી જેવા ઘણા નંદસુતો ઝાલાવાડ દેશમાં ફરેલા ને, અને મહારાજ પણ ઝાલાવાડમાં ઘણી જગ્યાએ પ્રસાદીના ગામ કરેલા ને ગયેલા. આપણે મેથાણની હમણાં વાત કરી હતી, આ બધા ઝાલાવાડના ગામડા કહેવાય. તે એકવાર દેવાનંદ સ્વામી ઝાલાવાડ દેશના ગામડા ફરતા ફરતા એક ગામમાં ગયા, ચોરામાં ઉતર્યા. પહેલાં તો મંદિરો ક્યાં હતા, ગામને પાદર જાવ એના ચોરા. અત્યારે તો રામજી મંદિર કેવા સરસ થઈ ગયા, એ વખતે ચોરો કહેતા હતા, પણ ખુલ્લો હોય. ચોરામાં ઉતારો કર્યો ને પછી માણસો જે બેહવા આવે ને એને મહારાજની વાતો કરે. દેવાનંદ સ્વામીને ગળું બહુ સારું ને, પોતે ઉપદેશના કીર્તનો, અત્યારે જો હજારીમાં દેવાનંદ સ્વામીના ઉપદેશના કીર્તનો બહુ સરસ હોય. તે દેવાનંદ સ્વામી કીર્તનો બોલે અને પછી મહારાજના મહિમાની અને સત્સંગની વાતો કરે. કેટલાય દિવસ સુધી દેવાનંદ સ્વામી આ ગામમાં રહ્યા, ચોરે ઉતર્યા અને ભિક્ષાવૃત્તિ કરી આવે. પહેલાં તો માગવાનું હતું, જોળી લઈને માગી આવે. જોળીમાં જે આવે એ ઠાકોરજીને ધરાવીને જમી લે, અને જે ચોરે બેહવા આવે એને કથા વાર્તા સંભળાવે, કીર્તન સંભળાવે. એમાં એ ગામમાં એક હરિભગતનો દીકરો, પછી ઘણા કંઠી બાંધી, ગામમાં કેટલાય સત્સંગી થયા. તે એક હરિભગતનો દીકરો તે માંદો પડ્યો, તે તાવ આવવા માંડ્યો. તાવ આવવા માંડ્યો તો મંદવાડ તો વધતા વધી ગયો. તે અન્ન પાણી પણ લેવાય ને એવી પરિસ્થિતિ આ ભાઈની થઈ ગઈ. એમ કરતાં કરતાં દેહ પડવાનો સમય થયો. હવે દેહ પડવાનો સમય થયો તે એની મા પાસે બેઠા છે ખાટલે, અને છોકરાને ભગવાનના દર્શન થયા. લ્યો બરાબર, દેવાનંદ સ્વામી આવતા, ચોરે કરતાં સાંભળવા જતો. એના મા બાપ પછી હરિભગત થયા. તે છોકરે કંઠી બાંધી, વ્રતમાન ધરાવ્યા અને આ સત્સંગી થયા. તે છોકરો બોલવા માંડ્યો કે માં કે મને સ્વામિનારાયણ ભગવાનના દર્શન થાય છે એમ. અને આપણા ગુરુ દેવાનંદ સ્વામી એ પણ એની સાથે છે ને મને એવું કહે છે કે હાલ તને ધામમાં તેડી જાઓ છે. ત્યારે એની માએ શું શીખડાવ્યું કે તું આપણા ગુરુ એવા દેવાનંદ સ્વામીને એવું કે મારે ધામમાં આવવું નથી, તું ના પાડ, મારે નથી આવવું ધામમાં, એટલે મને અહીં મૂકીને જાઓ એવું કે. ત્યારે છોકરો કે ના માં હો, હું તો મહારાજ ભેગો ધામમાં જઈશ જ. અરે આ લોકમાં શું સુખ છે, અને ધામમાં તો કેવું કેવું સુખ છે. અહીં શું સુખ છે, હું નહીં ના પાડું, મારે તો ધામમાં જવું જ છે. આ લોકમાં શું સુખ છે, એવડો છોકરો કહેવા માંડ્યું. એ ખરું સુખ તો મહારાજના એ ધામમાં જ છે, ખરું સુખ તો મહારાજની મૂર્તિમાં જ છે. એ ભલે મહારાજ મને મારી ના પાડે, મારી માં ના પાડે, એ પ્રભુ તમે મને તેડી જાઓ. આ છોકરો તો આમ માંડ્યો પ્રાર્થના કરવા, અને બાજુમાં જેના ગુરુ બેઠેલા છોકરાને દેખાય. તે ઓલી બાઈ બોલવા માંડી કે ગુરુ ગામમાં ફરી વખત સત્સંગ કરાવવા આવે ત્યારે એની વાત છે, મારા છોકરાને મૂકીને ન જવું જોઈએ. આ મારો એકનો એક દીકરો છે, એને ભગવાનને પ્રાર્થના ન કરવી જોઈએ. અમારા ગુરુ દેવાનંદ સ્વામીને કે હે મહારાજ એ બિચારાના છોકરાને મૂકીને જાઓ ને, એમ એનો કહેવું જોઈએ. મારા ગુરુ અહીં આવે ત્યારે એની વાત છે. આમ બાઈ મંડી બોલવા, ત્યારે છોકરાએ કીધું કે માં એવું ન બોલાય, એમ ન કહેવાય. આપણા ગુરુની તો મોટી કૃપા થઈ, એને પ્રતાપે તો આપણને સત્સંગ મળ્યો છે.
ગુરુને પ્રતાપે ભગવાન ઓળખાણા છે અને બા ભગવાન મળવા કઠણ, ભગવાનના ધામમાં જવું કઠણ, સ્વયં ભગવાન તેડવા આવે એના તો કેવા મોટા ભાગ્ય હોય છે. હાડક્યાને ચામડા હુકાઈ જાય ને હુઘર્યું કાનમાં માળા નાખે ને માં તોય કલ્યાણ મળવું કઠણ, એ મને ભગવાન તેડવા આવે છે ને તમે શું કામ આડા ફરો છો? માટે રાજી થઈ જાઓ અને હું ધામમાં જાઉં છું, જય સ્વામી નારાયણ એમ કરીને દેહ ત્યાગી અને આ દીકરો ધામમાં ગયો. અને સ્વામિનારાયણ ભગવાનની કેવી દયાળુતા છે, દર્શન દઈને મહારાજ તેડી ગયા આ છોકરાને અને દેવાનંદ સ્વામી પાસે એને કંઠી બાંધેલી. અને એવું કાંઈ કઠણ કામ છે કે ભગવાન ધારે ન થાય, એ કુસંગી હોય કે ગમે એવા હોય પણ ભગવાન ધારે ને તો એ ખરેખર એકાંતિક ભક્ત ઘડીકમાં બની જાય. નથી એવું કઠણ કાંઈ કામ રે તમે કોને ન થાય ઘન શ્યામ રે. ભગવાન ધારે તો શું ન થાય? જે જે કહો તે અમે કરીએ રે, સર્વે વચન શિર પર ધરીએ રે. આવો મહિમાવાન ભગવાનનું વચન શિર પર ધારી અને આ દીકરો એ ગામમાંથી ધામમાં વયો ગયો. અને કીધું કે એની માને શું કીધું છે કે અહીં સુખ, બધાય ભગવાનના ભક્તો આ દેહમાં સુખ નથી માનતા, ભગવાનના વચનમાં અનુરાગી હોય છે. એ તન મનના સુખ ને ત્યાગી રે રેવું વચનમાં અનુરાગી રે. તન અને મનના સુખ ત્યાગવા, ભગવાનની આજ્ઞામાં રહેવું. જે અર્થે મોકલ્યા છે અહીં રે. મહારાજને દયા કરીને મહારાજે આપણને મનુષ્યનો દેહ મોકલ્યો છે ને, હવે એમાં કસર કાંઈ રહેવા દેવી નહીં. જે અર્થે મોકલ્યા છે અહીં રે, તેમાં કસર ન રાખીએ કાંઈ રે. મનુષ્ય દેહમાં આવ્યા છીએ ને, હવે ક્યાંય કસર નહીં રાખવાની, કાંઈ ભક્તિમાં ખામી નહીં રાખવાની ને ખરું ભજન કરી લેવાનું. ઓકે બહેનો, સાંભળો છો ને? એ આવા નિષ્ઠાવાળા ભક્તો થયા ને તેડવા આવ્યા. એની માએ ના પાડી કે તું મહારાજને ના પાડી દે, તો કે ના ના, હું તો સ્વામિનારાયણ 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 મારા ગુરુએ કીધું ને તે દુનું ભજન કરું છું. અને આવું સ્વામિનારાયણનું નામ એ મને મળી ગયું મારા ગુરુને પ્રતાપે. દેવાનંદ સ્વામીએ મને કંઠી બાંધી અને હવે હું ના પાડું કે મારે નથી આવું એમ? તમે તો જગતના બધા સ્વાર્થી લાશો, સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે, કોઈનું નથી રે. ને આવું સ્વામિનારાયણ નામ એ જપવાથી મારા તેડવા આવે છે કે લેતા સ્વામિનારાયણ નામ રે થાશે પ્રાણી તે પૂરણ કામ રે. અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાથી જ પૂરણ કામ થવાય છે. લેતા સ્વામિનારાયણ નામ રે થાશે પ્રાણી તે પૂરણ કામ રે. લેશે નામની રખશે નેણે રે, પરમ પ્રાપતિ પામશે તેણે રે. એ નેણેથી દર્શન કરશે, મુખેથી નામ લેશે. જો લેશે નામની રખશે નેણે રે, પરમ પ્રાપતિ પામશે તેણે રે. આવો હૃદયમાં મહિમા ભરી અને એ દીકરો એની માએ ના પાડી છતાં મહારાજની હારે આગળ હારે બધાને જે સ્મરણ કરી મહારાજના ધામમાં ગયો. એવા ભક્ત વત્સલ ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન.